વેલકમ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે થોડીક વસ્તીના લક્ષણોની વાત કરી હતી અને આજે ડિટેલમાં આપણે જે છે આગળનો અભ્યાસ એટલે કે વય પિરામિડનો અભ્યાસ જે છે એ આજે આગળ આપણે જે છે એ કરવાનો છે. તો મેં તમને કેટલા લક્ષણોની વાત કરી હતી કે ભાઈ વસ્તીને જન્મદર હોય, વસ્તીને મૃત્યુદર હોય. વ્યક્તિગત સજીવને શું હોય તો કે વ્યક્તિગત સજીવ જન્મે અથવા તો મૃત્યુ પામે, એટલે વ્યક્તિગત સજીવને જન્મ અને મૃત્યુ હોય, પણ જન્મદર અને મૃત્યુદર જે છે એ કોની લાક્ષણિકતા થશે તો એ વસ્તીની લાક્ષણિકતા થશે. આ બંને એમસીક્યુ પરીક્ષામાં પૂછાઈ ગયેલા પણ છે કે ભાઈ તમને જન્મદર કેવી રીતે ગણતરી કરશો, મૃત્યુદરની કેવી રીતે ગણતરી કરશો. તો જન્મદરમાં મેં તમને શું કીધું હતું કે નવા જન્મેલા સજીવોની સંખ્યા છેદમાં જૂની સંખ્યા, બરોબર, એ તમને જન્મદર આપશે. અને જે રીતે મૃત્યુદર, મૃત્યુ પામેલા સજીવોની સંખ્યા છેદમાં જૂની સંખ્યા, એ તમને શું આપશે મૃત્યુદર જે છે આપશે. તો બંને એમસીક્યુ બેઠા એકવાર નીટની એક્ઝામની અંદર પૂછાઈ ગયેલા છે. ત્યાર પછી વસ્તીનું બીજું લક્ષણ મિત્રો કયું હોય તો કે એ હતું સેક્સ રેશિયો એટલે કે લિંગ પ્રમાણ, એટલે કે વસ્તીની અંદર નરની સાપેક્ષે માદા અથવા તો માદાની સાપેક્ષે નરનું પ્રમાણ જે છે કેટલું છે. હવે ત્યાર પછી આપણે વાત કરવાની છે એજ પિરામિડની, વય પિરામિડ. તો કોઈ પણ આપેલ સમયે વસ્તીની અંદર જુદા જુદી વયના સજીવો હોય. માની લો કે મનુષ્યની વાત કરીએ તો આપણી વસ્તીની અંદર ત્રણ પ્રકારના વય આધારિત આપણે સજીવોને ત્રણ કેટેગરીમાં વહેંચ્યું. કઈ કેટેગરી? પૂર્વ પ્રજનનક્ષમ સજીવો, પ્રજનનક્ષમ સજીવો અને પશ્વ પ્રજનનક્ષમ સજીવો. બરોબર, મતલબ જેને પ્રજનન ક્ષમતા પ્રાપ્ત કરી નથી એવા બાળકો, જે અત્યારે પ્રજનન ક્ષમતા ધરાવે છે એવા યુવાનો, અને જેને પોતાની પ્રજનન ક્ષમતા ગુમાવી દીધી છે એવા ઘરડા સજીવો એટલે કે પશ્વ પ્રજનનક્ષમ સજીવો. તો એ ત્રણેયને તમે મૂકો અને એના આધારે આપણે શું દોરશું તો કે એના આધારે આપણે વય પિરામિડ દોરશું. તો તમને ત્રણ એક્ઝામ્પલ આપેલા છે. સૌથી તળિયે પિરામિડના તળિયે કોને મૂકવામાં આવે તો કે પિરામિડના તળિયે પૂર્વ પ્રજનનક્ષમ સજીવો, ત્યાર પછી એની ઉપર કોને મૂકવામાં આવશે પ્રજનનક્ષમ સજીવો, અને ત્યાર પછી મૂકવામાં આવશે પશ્વ પ્રજનન વયના સજીવોને. તો જો પિરામિડનો આકાર તમને આ પ્રમાણે મળે, કેવો પિરામિડ મળશે? ત્રિકોણાકાર પિરામિડ મળે તો એ કેવી વસ્તી સૂચવે છે તો કે વધતી વસ્તી. શું કામ વધતી વસ્તી? તો કે આ વસ્તીની અંદર મિત્રો તમે જુઓ કે ઘરડા લોકોની સંખ્યા ઓછી છે, જ્યારે પ્રજનનક્ષમ અને પૂર્વ પ્રજનનક્ષમ સજીવોની સંખ્યા કેવી છે? વધારે છે. એટલે યાદ રાખજો, જો તમને વય આધારિત પિરામિડ ત્રિકોણાકાર મળે તો આ કેવી વસ્તી સૂચવે છે તો કે વધતી વસ્તી સૂચવે છે. જો પિરામિડનો આકાર તમને કંઈક આવો મળે, જેને આપણે ઘણીવાર બોલવામાં આવે છે ઘંટાકાર પિરામિડ, બેલ શેપ્ડ. તો બેલ શેપ્ડ પિરામિડ મળે તો શું સૂચવે છે તો કે લગભગ પૂર્વ પ્રજનન વય અને પશ્વ પ્રજનન વયના સજીવોની સંખ્યા સમાન છે. તો આ કેવી વસ્તી સૂચવે છે તો સ્થાયી વસ્તી સૂચવે છે. કેવી વસ્તી સૂચવે છે? સ્થાયી વસ્તી. તો યાદ રાખજો, ત્રિકોણાકાર પિરામિડ તમને મળે તો એ વધતી વસ્તી સૂચવે છે. જો તમે એજ પિરામિડ દોરો. બીજું, એજ પિરામિડ દોરતી વખતે તમારે શું ધ્યાન રાખવાનું છે કે તળિયે તમારે પૂર્વ પ્રજનન વયના સજીવોને મૂકવાના છે, પછી પ્રજનન વયના સજીવોને ઉપર તમારે મૂકવાના છે ઘરડાની સંખ્યા એટલે કે પશ્વ પ્રજનન વયના સજીવો. બરોબર. તો વધતી વસ્તી જો ઘંટાકાર આકાર મળે, જૂની બુકમાં આકાર આપેલા હતા ઘંટાકાર, ધેટ ઇઝ બેલ શેપ્ડ, તો સ્થાયી વસ્તી. અને જો આ પ્રમાણે આકાર મળે, ધેટ ઇઝ ઊંધો ઘડાકાર, કેવો આકાર થશે તો કે ઘડો, ઊંધો ઘડાકાર આકાર મળતા તમે જોઈ શકો છો કે આ એ વસ્તી છે જેમાં પૂર્વ પ્રજનન વયના સજીવો ઓછા છે, પશ્વ પ્રજનન વયના સજીવો પણ ઓછા છે, પૂર્વ પ્રજનન વયના સજીવો ઓછા છે, પણ ઘરડાની સંખ્યા જે છે વધારે હોય તો ગ્રાફ તમને પિરામિડ તમને કેવો મળશે? ઊંધો ઘડાકાર મળે. તો એ કેવી વસ્તી સૂચવે છે? ઘટતી વસ્તી જે છે એ સૂચવે છે. તો પિરામિડના આકાર યાદ રાખવાના છે. આ પ્રકારનો પિરામિડ મળે, ત્રિકોણાકાર પિરામિડ મળે, ક્યારે તમને મળશે? તળિયું વધારે હોય ત્યારે ત્રિકોણાકાર પિરામિડ મળશે, તળિયું વધુ પછી ઓછું પછી ઓછું. તો ત્રિકોણાકાર પિરામિડ મળે તો વધતી વસ્તી, ઘંટાકાર પિરામિડ મળે, બેલ શેપ્ડ પ્રકારનો પિરામિડ મળે તો એ સ્થાયી વસ્તી સૂચવે છે. અને ઊંધો ઘડાકાર આકાર મળે તો ઊંધો ઘડાકાર ક્યાંક મળશે? ક્યારે? જો આ પૂર્વ પ્રજનન વયના સજીવો, આ પ્રજનન વયના સજીવો ના થશે પશ્વ પ્રજનન વયના સજીવોની સંખ્યા વધારે હોય તો તમને આ પ્રમાણેનો પિરામિડ મળે. તો જો આવો આકાર મળે તો એ કેવી વસ્તી સૂચવે છે? ઘટતી વસ્તી સૂચવે. શું કામ? તો કે આ વસ્તીની અંદર
ઘરડા લોકોની સંખ્યા વધારે છે. આ વસ્તીની અંદર લગભગ બધાની સંખ્યા સમાન છે એટલે સ્થાયી છે. જ્યારે આ વસ્તીની અંદર ઘરડાની સાપેક્ષે યુવાનોની સાપેક્ષે બાળકોની સંખ્યા વધારે છે, મતલબ એ વધતી વસ્તી સૂચવે છે. તો આ વાત થઈ ગઈ મિત્રો. વય પિરામિડની આકાર છે એ તમારી બુકમાં સાઈડમાં જે છે લખી લેજો, બરોબર. આકારના નામ. તો વધતી વસ્તી ક્યારે થાય, ઘટતી વસ્તી ક્યારે થાય અને સ્થાયી વસ્તી જે છે ક્યારે થશે, એની આપણે વાત કરી. તો એ જ પિરામિડ. પિરામિડનો આકાર વસ્તી વૃદ્ધિની સ્થિતિને પ્રતિબંધિત કરે છે કે વસ્તી વધી રહી છે, સ્થાયી છે કે ઘટે છે. આ પ્રકાર ત્રિકોણાકાર મળે તો વસ્તી વધી રહી છે એવું કહી શકાય. પછી બેલ શેપડ મળે, ઘંટાકાર મળે, આ પ્રમાણેનો પિરામિડ મળે તો સ્ટેબલ છે એવું કહી શકશો. અને આ પ્રમાણેનો પિરામિડ મળે મતલબ ઊંધો ઘણાકાર આકાર જેવો પિરામિડ મળે તો તમે કહી શકો કે વસ્તી જે છે એ ઘટી રહી છે, બરોબર. તો આ વાત થઈ ગઈ વય પિરામિડની. હવેનો ટોપિક જે છે એ મિત્રો ખાસ યાદ રાખજો, MCQ માટે મહત્વનો છે. શું કીધું છે? વસ્તીનું કદ. આપણે કોના ઉપર જઈ રહ્યા છીએ? વસ્તીનું કદ. વસ્તીનું કદ નિવાસ સ્થાનમાં તેની સ્થિતિ વિશે આપણને ઘણું બધું કહી જાય છે. વસ્તીમાં આપણી ઈચ્છા મુજબ ગમે તે પરિસ્થિતિકીય પ્રક્રિયાઓની શોધખોળ કે તપાસ કરીએ પછી ભલે તે બીજી જાતિઓ સાથેની સ્પર્ધાનું પરિણામ હોય, પરભક્ષીનો પ્રભાવ હોય કે જંતુનાશકના વપરાશની અસર હોય, આપણે તેનું મૂલ્યાંકન હંમેશા વસ્તીના કદમાં થતા પરિવર્તનના સંદર્ભમાં જ કરીએ છીએ. કોઈ પણ વસ્તી સ્થાયી છે, વધી રહી છે કે ઘટી રહી છે, એ શેના આધારે આપણે નક્કી કરીએ? તો કે આપણે પહેલા શું જોઈએ? વસ્તીનું કદ. કે વસ્તીનું કદ જે છે વધારે છે, બરોબર, એની અંદર રહેતા સજીવોની સંખ્યા વધારે છે તો વસ્તીનો ગ્રોથ થઈ રહ્યો છે, ઘટી રહી છે, બરોબર, વસ્તીની સંખ્યા ઘટી રહી છે મતલબ એમાં કંઈક પ્રોબ્લેમ છે, બરોબર. તો આપણે પછી ભલે ગમે તે કારણોસર ઘટી રહી હોય કે ગમે તે કારણોસર વધી રહી હોય, બરોબર છે, કે પરભક્ષીના પ્રભાવને કારણે ઘટી રહી હોય, સ્પર્ધાને કારણે ઘટી રહી હોય કે જંતુનાશક વપરાશના છંટકાવને કારણે ઘટી રહી હોય, તો વાક્ય આમાંથી આપણે બહુ ખાસ જરૂરી નથી પણ શું યાદ રાખવાનું છે કે આપણે, બરોબર, હંમેશા વસ્તીનું મૂલ્યાંકન જે છે એ વસ્તીના કદમાં થતા પરિવર્તનના સંદર્ભમાં જ કરીએ છીએ. હવે આગળ, પ્રકૃતિમાં વસ્તીના કદમાં કોઈ પણ વર્ષમાં આટલી ઓછી સંખ્યા કે 10 થી પણ ઓછી કે ખૂબ જ વધારે લાખોમાં થઈ શકે છે. વસ્તીના કદમાં ફેરફાર સાવ ઓછો પણ 10 કોઈ પણ વર્ષે ભરતપુરની ભેજયુક્ત ભૂમિમાં સાઇબેરિયન સારસની વસ્તી. તો લખ્યું છે ભરતપુરની અંદર આવેલા કિયોલાડો નેશનલ પાર્કની અંદર સાઇબેરિયન સારસ જે આવે ને, આપણે વાત કરી હતી ગરમી લેવા માટે, શિયાળો ગાળવા માટે, તો એની સંખ્યા કેટલી હોય? તો દર વર્ષે કેટલી હોય? ક્યારેક 10 હોય, ક્યારેક 9 હોય, 8 હોય, 12 હોય, 13 હોય. તો મતલબ એમાં ફેરફાર કેવો છે? ઓછો ફેરફાર વાળી પણ હોઈ શકે. અને તળાવમાં ક્લેમિડોમોનાસની વસ્તી તમે ગણો તો એને લાખોની સંખ્યામાં પણ ફેરફાર હોય છે. એટલે ફેરફાર માત્ર ઓછી સંખ્યામાં જ હોય કે ફેરફાર માત્ર વધુ સંખ્યામાં જ એવું જરૂરી નથી. ફેરફાર ગમે તે રીતનો હોઈ શકે. ઓછી સંખ્યામાં થતો ફેરફાર પણ હોઈ શકે કે વધુ સંખ્યામાં થતો ફેરફાર પણ હોઈ શકે. આગળ, વસ્તીનું કદ ટેકનિકલી જોઈએ તો વસ્તી ગીચતા તરીકે ઓળખાય છે. તો નવો શબ્દ આપ્યો. વસ્તીનું કદ આપણે કયા સંદર્ભમાં માપીશું? પોપ્યુલેશન ડેન્સિટી. વસ્તી ગીચતા જેની સંજ્ઞા છે n, કેપિટલ N. વસ્તી ગીચતા n ના દરજ્જા તરીકે ઓળખાવાય છે, બરોબર. તો વસ્તીનું કદ એટલે શું? તો કે વસ્તીનું કદ એટલે વસ્તી ગીચતા, પોપ્યુલેશન ડેન્સિટી n. યાદ રાખજો, વસ્તી ગીચતા, વસ્તીનું કદ એટલે વસ્તી ગીચતા, પોપ્યુલેશન ડેન્સિટી સંજ્ઞા છે એની કેપિટલ N. હવે આગળ, એ આવશ્યક નથી કે વસ્તીને માત્ર સંખ્યાની રીતમાં જ માપી શકાય. વાક્ય સમજો. તેમ છતાં વસ્તી ગીચતાનું સૌથી વધુ યોગ્ય અને ઉચિત માપન સામાન્ય રીતે તો તેની કુલ સંખ્યા જ છે. શું કીધું છે? કે ભાઈ તમને એમ કીધું હોય કે ભાઈ કોઈ પણ જંગલની અંદર કોઈ સજીવની વસ્તી ગીચતા કેટલી છે, તો આપણે પહેલા શું ગોતવાનો પ્રયત્ન કરશું? એની સંખ્યા કેટલી છે. તો કીધું છે કે વસ્તીને માત્ર પહેલી પ્રાયોરિટી હંમેશા આપણે કોને આપીએ છીએ? તો કે પહેલી પ્રાયોરિટી હંમેશા આપણે કુલ સંખ્યાને જ આપીએ છીએ. પણ દરેક કિસ્સાની અંદર સંખ્યા દ્વારા જ, કુલ સંખ્યાની ગણતરી દ્વારા જ વસ્તી ગીચતાનું માપન કરવું એ દરેક વખતે ઉચિત હોતું નથી. આપણે એમ કહી શકીએ કે 100% કિસ્સાઓમાંથી 99% કિસ્સાઓની અંદર આપણે કુલ સંખ્યાનું માપન કરીને વસ્તી ગીચતા ગણી શકીએ છીએ.
પણ 1% કિસ્સાઓ એવા પણ છે કે જ્યાં કુલ સંખ્યાના માપન દ્વારા વસ્તી ગીચતા ગણી શકાય નહીં, અથવા તો કુલ સંખ્યાના માપન દ્વારા વસ્તી ગીચતા ગણવી અયોગ્ય છે, એ યોગ્ય નથી. એવા કિસ્સા પણ આપણે જોશું. તો વસ્તી ગીચતા, વસ્તી ગીચતા જે છે એને જરૂરી નથી કે વસ્તી ગીચતાને માત્ર સંખ્યાની રીતમાં જ માપી શકાય, પણ પાછું તમને શું કીધું છે, તેમ છતાં વસ્તી ગીચતાનું સૌથી વધુ યોગ્ય અને ઉચિત માપન તો તેની કુલ સંખ્યા જ છે. પણ દરેક કિસ્સાઓની અંદર કુલ સંખ્યાની ગણતરી દ્વારા જ વસ્તી ગીચતાનું મેઝરમેન્ટ કરવું એ શક્ય હોતું નથી, જરૂરી હોતું નથી, અથવા તો ઘણીવાર અયોગ્ય પણ હોય છે. એટલા માટે એક્ઝામ્પલ આપ્યા છે. કેટલાક કિસ્સાઓમાં વસ્તી ગીચતાનું માપન કુલ સંખ્યા દ્વારા કરવું અર્થહીન છે, અથવા તો તેનું નિર્ધારણ કરવું મુશ્કેલ છે. એક્ઝામ્પલ આપ્યું છે, પરીક્ષામાં પૂછશે. શું એક્ઝામ્પલ આપેલું છે? જો કોઈ એક વિસ્તાર છે, કોઈ એક વિસ્તારમાં 200 કોંગ્રેસ ઘાસ, જેને બોલવામાં આવે છે ગાજર ઘાસ, પાર્થેનિયમ હાયસ્ટેરોફોરસ, યાદ રાખજો, પાર્થેનિયમ હાયસ્ટેરોફોરસ ગાજર ઘાસ કોના જેવું ખબર છે? કોથમરી જેવું હોય. ગાજર ઘાસ તમને કોથમરી જેવું જ લાગે, બરોબર છે? એટલે એક્ઝામ્પલ આપ્યું છે, જો કોઈ વિસ્તારમાં 200 કોંગ્રેસ ઘાસ છે, 200 પાર્થેનિયમ ઘાસ છે, આ છોડ છે, અને એ જ વિસ્તારમાં એક મોટી છત્ર છાયા ધરાવતું એક જ મોટું વડનું ઝાડ છે, વિશાળ વટ વૃક્ષ છે, તો આ કિસ્સામાં તમને એમ કીધું હોય કે આ વિસ્તારની અંદર કોની વસ્તી ગીચતા વધારે છે? વસ્તી ગીચતા કોની વધારે છે? તો તમે એમ કહો, જો સંખ્યા આધારે કહેવા જાઓ કે ભાઈ ગાજર ઘાસની વસ્તી ગીચતા વધારે છે, તો વર્ડને ખોટું લાગે, કારણ કે ગાજર ઘાસ તો ભલે 200 છે પણ નાના નાના છોડ છે, એની જગ્યાએ એક છે પણ મોટું વડનું ઘટાદાર વટવૃક્ષ છે. તો તમે એમ કહો કે ભાઈ આ વિસ્તારની અંદર કોંગ્રેસ ઘાસની વસ્તી ગીચતા વધારે છે, તો એક રીતે યોગ્ય છે, સંખ્યા આધારે તમે જો તો યોગ્ય છે, પણ આવું કરો તો વર્ડને ખોટું લાગે, અથવા તો એ ટેકનિકલી યોગ્ય નથી, અર્થપૂર્ણ છે. તો એમ કહેવું પડે કે ગાજર ઘાસના પ્રમાણની સાપેક્ષે વટવૃક્ષની વસ્તી ગીચતા ખૂબ જ ઓછી છે, તો સમાજમાં વટવૃક્ષની ગંજાવર ભૂમિકાને અવગણના બરાબર થાય. તમે અવગણો છો એવું થાય, કારણ કે ભલે 200 કોંગ્રેસ ઘાસ છે પણ એના સામે મોટું ઘટાદાર વડનું વૃક્ષ છે. તો આવા કિસ્સાની અંદર, આવા કિસ્સામાં વસ્તી ગીચતા માપવા માટે સંખ્યાની જગ્યાએ જો કુલ સંખ્યા આધારિત તમે માપવા જાઓ તો આપણે એમ જ કહેવું પડે કે ભાઈ પાર્થેનિયમ ઘાસની વસ્તી ગીચતા વધારે છે, પણ 200 એક વિસ્તાર જેમાં 200 નાના નાના પાર્થેનિયમ ઘાસના છોડ છે, મોટું મહાકાય વડ છે, તો આમ સારું લગાડવા માટે એવું ના કહી શકાય કે ભાઈ 200 ઘાસની વસ્તી, 200 ઘાસ શૈલીની વસ્તી ગીચતા વધારે છે, તો વડના કાર્યને અવગણવા જેવું થાય. તો આવા કિસ્સાઓમાં તમારે શું ધ્યાન રાખવું પડે? તો યાદ રાખજો, આવા કિસ્સાઓમાં વસ્તી ગીચતાની ગણતરી માટે આપણે ટકાવાર આવરણ, પર્સન્ટેજ કવર કે જેવ ભાર એ વસ્તીના કદનું વધુ અર્થપૂર્ણ માપન છે. વધુ અર્થપૂર્ણ, સંખ્યા દ્વારા માપન કરો એ અર્થપૂર્ણ જ છે, પણ વધુ અર્થપૂર્ણ માપન કયું છે? તો કે આવા કિસ્સાની અંદર તમે સંખ્યાની ગણતરીને આધારે વસ્તી ગીચતા કહેવાની જગ્યાએ ટકાવાર આવરણ કે કોને કેટલો વિસ્તાર રોકેલો છે, અથવા તો જેવભાર, બાયોમાસ, એનો ઉપયોગ કરો વસ્તીનું કદનું માપન કરવા માટે, વસ્તી ગીચતાનું માપન કરવા માટે વધુ અર્થપૂર્ણ માપન છે. તો તમને પરીક્ષામાં MCQ એનાથી એવો પૂછાઈ શકે કે એક વિસ્તારની અંદર 200 પાર્થેનિયમ ઘાસ છે, 200 ગાજર ઘાસના છોડ છે, અને એક મહા મોટું વડનું વૃક્ષ છે. તો આવા કિસ્સામાં વસ્તી ગીચતાનું માપન કરવા માટે નીચેનામાંથી કયું પરિબળ વધુ, અથવા તો કયા પ્રકારનું માપન વધુ અર્થપૂર્ણ માપન છે? તો તમારો જવાબ શું આવશે? તો કે ટકાવાર આવરણ આધારિત વસ્તી ગીચતા માપો કે જેવભારને ગણતરીમાં લઈને તમે વસ્તી ગીચતાનું માપન કરો એ વધુ અર્થપૂર્ણ માપન છે. આવા કિસ્સાઓની અંદર સંખ્યા આધારિત વસ્તી ગીચતાને સમજવી એ અર્થપૂર્ણ માપન કહી શકાય નહીં. તો MCQ અહીંયાથી પૂછાય છે. ખબર પડી ગઈ મારો કહેવાનો મતલબ? આગળ વધીએ. એક MCQ ની વાત કરી.
નેક્સ્ટ, જો વસ્તી ખૂબ જ વિશાળ હોય અને ગણતરી અસંભવ છે કે ગણતરીમાં વધુ સમય લાગે એવો છે, તો તેની કુલ સંખ્યા એ સરળતાથી અપનાવવાનો યોગ્ય માપન નથી. બરોબર? જો બહુ મોટી વસ્તી હોય, વિશાળ વસ્તી છે અને એ માપન ગણતરી કરવામાં બહુ વધુ સમય લાગી જાય એમ છે, તો એવી પરિસ્થિતિમાં કુલ સંખ્યા ગણતરી કરી જ લેવી એ યોગ્ય માપન નથી, એડોપ્ટેબલ મેઝરમેન્ટ નથી. એના ઉદાહરણ પણ તમને આપેલા છે. બરોબર? કે વસ્તી ખૂબ જ વિશાળ હોય એટલે દરેક સજીવની એક એકને પકડીને ગણતરી કરવી, કુલ સંખ્યાની ગણતરી કરવી એ અઘરી છે અથવા તો બહુ સમય માંગી લે એવી છે. તો આવી કિસ્સામાં કુલ સંખ્યા દ્વારા જ વસ્તી ગીચતાનું માપન કરવું એ પણ યોગ્ય નથી. બરોબર? એડોપ્ટેબલ મેઝરમેન્ટ નથી. આવું બધું કરવા જાવ, આટલું બધું કરવા જાવ તો સમય લાગી જાય, વાર લાગી જાય, મેન પાવર ખર્ચાય, આર્થિક ખર્ચો થાય. તો દરેક વખતે કુલ સંખ્યા જ રસ્તો અપનાવવો યોગ્ય માપન નથી. એક્ઝામ્પલ તમારે આપ્યું છે કે તમારી પાસે પ્રયોગશાળામાં પેટ્રી ડીશમાં તમે બેક્ટેરિયા ઉછેરેલા છે, તો એ બેક્ટેરિયાની વસ્તી ગીચતા જાણવા માટે એક એક બેક્ટેરિયાની તમે ગણતરી કરશો તો પોસિબલ પણ નથી અને અશક્ય છે. બરોબર છે? તો ક્યારેક ચોક્કસ પરિસ્થિતિકીય સંશોધનો માટે નિરપેક્ષ વસ્તી ગીચતા, નિરપેક્ષ વસ્તી ગીચતા શું થશે? દરેકની ચોક્કસ સંખ્યા, નિરપેક્ષ વસ્તી ગીચતા જાણવાની આવશ્યકતા હોતી નથી. તો આવા કિસ્સાની અંદર તમે શું કરશો? સાપેક્ષ ગીચતા, રિલેટિવ ડેન્સિટી થી પણ આ ઉદ્દેશની પૂર્તિ યોગ્ય રીતે નિષ્પક્ષતાથી કરીને કામ ચલાવી લેવાય છે. કે એક પેટ્રી ડીશમાં તમે બેક્ટેરિયા ઉછેરેલા છે, બરોબર? તો આ બેક્ટેરિયાની વસ્તી ગીચતાનું માપન કરવા માટે તમારે એની દરેક સંખ્યા ગણીને એની 100% પાકો આંકડો નિરપેક્ષ વસ્તી ગીચતા જાણવી જરૂરી નથી. તો આવા કિસ્સામાં શું કરવામાં આવે? સાપેક્ષ ગીચતા, રિલેટિવ ડેન્સિટી થી પણ આ ઉદ્દેશની પૂર્તિ કરીને યોગ્ય રીતે નિષ્પક્ષતાથી કામ ચલાવી શકાય છે. કે આખી પેટ્રી ડીશમાં બેક્ટેરિયાની ગણતરી કરવામાં બહુ લાંબો સમય લાગી જાય, આખા પેટ્રી ડીશમાં રહેલા બેક્ટેરિયાની તમે નિરપેક્ષ વસ્તી ગીચતા ગણો તો બહુ સમય લાગી જાય. તો આવા કિસ્સામાં તમે શું કરશો? તો કે આખી જે પેટ્રી ડીશ છે એનું જે કદ જે છે એમાંથી સહેજ અમથો ભાગ તમે ઉઠાવી લેશો, બરોબર? અને જે ભાગ ઉઠાવ્યો છે એ કદમાં કેટલા બેક્ટેરિયા છે? તો કે આટલા કદની અંદર આટલા બેક્ટેરિયા છે, તો આટલા કદની પેટ્રી ડીશની અંદર આટલા બેક્ટેરિયા હશે. આ માપનને શું બોલાય? સાપેક્ષ ગીચતા, રિલેટિવ ડેન્સિટી. તો આવા કિસ્સામાં તમારે એનાથી કામ ચલાવવું પડે. જેવી સિચ્યુએશન, જેવા કિસ્સા એ પ્રમાણે તમારે વસ્તી ગીચતા કરવી પડશે. એક્ઝામ્પલમાં તમને આપેલું છે કે પ્રતિ પાસ દીઠ પકડવામાં આવેલી માછલીઓની સંખ્યા એ તળાવમાં તેની કુલ વસ્તી ગીચતાનું સારું પર્યાપ્ત માપન છે. તમને એમ કીધું કે આ તળાવની અંદર માછલીઓની વસ્તી ગીચતા કેટલી હશે એ તમે ગણો. તો એ આવી કિસ્સામાં નિરપેક્ષ વસ્તી ગીચતા તમારે જાણવી તો દરેક માછલી પકડીની ગણતરી કરવી પડે. ઇઝ ઇટ પોસિબલ? નોટ પોસિબલ. તો આવા કિસ્સામાં તળાવની અંદર તમને કીધું તળાવની અંદર માછલીઓની વસ્તી ગીચતા માપવા માટેનું યોગ્ય પેરામીટર કયું છે? તો શું આવશે? સાપેક્ષ ગીચતા, રિલેટિવ ડેન્સિટી. કે તળાવના કોઈ ચોક્કસ વિસ્તારની અંદર તમે જાળ ફેંકો, ગાળીઓ ફેંકો, કે તળાવ જે છે એનો કુલ વિસ્તાર આટલો છે, એમાંથી આટલા વિસ્તારમાં આપણે ગાળીઓ ફેંક્યો અને આ ગાળિયામાં આટલી માછલીઓ આવી, તો એવરેજ તળાવની અંદર આટલી માછલીઓ હશે. ધેટ ઇઝ સાપેક્ષ ગીચતા, રિલેટિવ ડેન્સિટી યોગ્ય માપન થશે. તો એમસીક્યુ માટે યાદ રાખજો. તો આપણે વાસ્તવિક રીતે ગણતરી કર્યા વગર કે તેને જોયા વગર પરોક્ષ રીતે વસ્તીના કદનો અંદાજ લગાવીને મોટા ભાગે ઉપકૃતતા કરીએ છીએ, બરોબર? મતલબ કે એક પ્રકારનો અંદાજ લગાડીએ છીએ આપણે કે આટલા પાસમાં પકડાયેલી માછલીની સંખ્યા આટલી, આટલા વિસ્તારમાં ગાળીઓ નાખ્યો તેમાં આટલી માછલીઓ આવી, તો તળાવનો કુલ વિસ્તાર આટલો છે, એની અંદર માછલીની સંખ્યા આટલી હોઈ શકે. એક અંદાજ લગાડવો પડશે એવા કિસ્સાઓની અંદર. નેક્સ્ટ, આપણા રાષ્ટ્રીય ઉદ્યાનો અને વાઘ આરક્ષણ ક્ષેત્રોમાં પણ વાઘની વસ્તી ગણતરી સેન્સસ માટે ઘણીવાર પગલાની નિશાનીઓ અને એના મળ ગુટિકાઓ, એના મળનો જે ત્યાગ કરેલો એ ફિશલ પેલેટને આધારે ગણતરી કરવામાં આવે છે. તો અહીંયા આપણે કેટલી વસ્તુ વાત કરી યાદ રાખજો કે અહીંયા કે વસ્તીનું કદ એટલે શું? તો કે વસ્તીનું કદ એટલે પોપ્યુલેશન ડેન્સિટી, વસ્તી ગીચતા કેપિટલ N.
હવે પહેલા તમને એવું કીધું કે ભાઈ વસ્તી ગીચતાનું માપન કરવા માટે કોઈ પણ વિસ્તારની તમને કોઈ પણ સજીવની વસ્તી ગીચતા માપવાનું કે એટલે આપણે પહેલા શું ગણીએ સંખ્યા કેટલી છે. તો નો ડાઉટલી કોઈ પણ સજીવની વસ્તી ગીચતાનું ચોક્કસ માપન તો એની સંખ્યા જ છે, ચોક્કસ માપન તો એની કુલ સંખ્યા જ છે. પણ દરેક કિસ્સાઓની અંદર કુલ સંખ્યા દ્વારા જ વસ્તી ગીચતાનું માપન કરવું એ અર્થપૂર્ણ હોતું નથી. અલગ અલગ કિસ્સાઓની અંદર તમારે વસ્તી ગીચતા માપવા માટે કુલ સંખ્યા કરતા અન્ય પેરામીટર્સને પણ તમારે ઘણીવાર ધ્યાનમાં લેવા પડશે. એક્ઝામ્પલ શું આપ્યું? પહેલું એક્ઝામ્પલ આપ્યું કે કોઈ પણ વિસ્તારમાં 200 કોંગ્રેસ ઘાસ છે અને એક મોટું મહાકાય વડનું વૃક્ષ છે. તો આવા કિસ્સાની અંદર તમે સંખ્યાને ધ્યાનમાં લઈને એવું કહી દો કે ભાઈ આ વિસ્તારની અંદર પાર્થેનિયમ ઘાસની વસ્તી ગીચતા વધારે છે. તો એક રીતે એ સાચું છે પણ એ અર્થપૂર્ણ નથી. તો આવા કિસ્સાઓની અંદર તમારે વસ્તી ગીચતાના માપન માટે કયા પેરામીટર્સ ધ્યાનમાં લેવા પડશે? ટકાવારી આવરણ, કોને કેટલો એરિયા કવર કરેલો છે અને કોનો જીવભાર કેટલો છે, એ વસ્તીના કદનું વધુ અર્થપૂર્ણ માપન થશે. બીજું, જો વસ્તી વિશાળ હોય એને ગણતરી કરવી અસંભવ હોય, સમય માંગેલી એવી હોય, તો એવા કિસ્સાઓની અંદર પણ પર્ટિક્યુલર કુલ સંખ્યા ગણીને એની નિરપેક્ષ વસ્તી ગીચતા જાણવા કરતા સાપેક્ષ ગીચતાથી કામ ચલાવાય છે. રિલેટિવ ડેન્સિટીથી કામ ચલાવવું પડે. પેટ્રી ડીશમાં ઉછેરેલા બેક્ટેરિયાની વસ્તી ગીચતા માપવા માટે કયું પેરામીટર તમે વાપરશો? તો કે રિલેટિવ ડેન્સિટી. તળાવમાં રહેલા માછલીઓની સંખ્યાની ગણતરી કરવા માટે તમે કયું પેરામીટર વધુ યોગ્ય છે? તો કે રિલેટિવ ડેન્સિટી. કે એક ગાળિયો નાખ્યો, આટલા વિસ્તારમાં ગાળિયો નાખ્યો તો આટલી માછલીઓ આવી, તો તળાવનો કુલ વિસ્તાર આટલો છે, જેમાં આટલી માછલીઓ હોઈ શકે છે. ધેટ ઇઝ રિલેટિવ ડેન્સિટી. બરોબર. અને છેલ્લું કે વાઘ આરક્ષણ ક્ષેત્રની અંદર વાઘની સંખ્યાની ગણતરી કરવા માટે કોનો ઉપયોગ થતો? તો કે પહેલા પગલાની નિશાનીઓ અને મળ ગુટિકાઓ ફિશલ પેલેટ્સને આધારે કરવામાં આવતી હતી. હાલમાં તમે જુઓ તો કે હાલની આ બધા જૂના પેરામીટર્સ છે કે પહેલાના સમયમાં પગલાની નિશાનીઓ અને મળ ગુટિકાઓને આધારે વાઘની ગણતરી થતી હતી. હાલમાં સ્પેશિયલ કેમેરા ટ્રેકિંગ મોડથી જે છે વાઘની વસ્તી ગણતરી જે છે થાય છે. ત્યાર પછીનો આપણો ટોપિક જે છે વસ્તી વૃદ્ધિ, પોપ્યુલેશન ગ્રોથ. જેટલા એમસીક્યુ કીધા ફોકસ. બરોબર. જ્યાંથી એમસીક્યુ પૂછાય છે, કેવી રીતે પૂછાઈ શકે, દરેક વસ્તુ હું તમને પ્રોપરલી કહું છું તો પ્રોપરલી યાદ રાખવાની છે, ટેક્સ્ટ બુકમાં પ્રોપરલી ટીક કરવાની છે. બરોબર. ઈઝી ચેપ્ટર છે પણ ઇમ્પોર્ટન્ટ છે. એક નાની અમથી ભૂલ તમને એમસીક્યુમાં માર ખવડાવી દેશે. એટલે પ્રોપરલી ધ્યાન રાખજો હું કઈ શબ્દો ઉપર ભાર મૂકું છું, કઈ વસ્તુ તમને કેવી રીતે કહું છું. વસ્તી વૃદ્ધિ, પોપ્યુલેશન ગ્રોથ. કોઈ પણ જાતિ માટે વસ્તીનું કદ એ સ્થિર માપદંડ નથી, સ્ટેટિક પેરામીટર નથી. બહુ ઈઝી છે કે કોઈ પણ વસ્તીનું કદ આજે જેટલું છે, બોટાદમાં જેટલા સજીવોની સંખ્યા, બરાબર કે બોટાદમાં મનુષ્યની વસ્તી, તો આજે છે એટલી જ કાલે હશે, અથવા તો બપોર સુધી અત્યારે જેટલી સાંજ સુધી હશે, ફિક્સ નથી. બરોબર. કોઈ સજીવ મરશે, કોઈ સજીવ જન્મે છે, મતલબ કોઈ પણ વસ્તીનું કદ જે છે એ કોઈ સ્થિર માપદંડ હોતો નથી. તે સમયે બદલાતું રહે છે. કયા પેરામીટર કામ કરે? આહારની ઉપલબ્ધિ, પરભક્ષણનો પ્રભાવ, વિપરીત હવામાન વગેરે વિવિધ પરિબળો પર તે આધાર રાખે છે. વાસ્તવમાં વસ્તી ગીચતામાં થતા આ ફેરફારો આપણને વસ્તીમાં શું થઈ રહ્યું છે તેનો ખ્યાલ આપે છે. શું વસ્તી ગીચતા વધી રહી છે કે ઘટી રહી છે? અંતિમ કારણ કોઈ પણ રહ્યું હોય, પણ આપેલ સમય દરમિયાન કોઈ પણ નિવાસ સ્થાનની વસ્તી ગીચતા એ 4 મૂળભૂત પ્રક્રિયાઓમાં ફેરફાર થવાને કારણે વધતી ઘટતી રહે છે. કોઈ પણ વસ્તી ગીચતા છે, કોઈ પણ વસ્તીની વસ્તી ગીચતા એ મુખ્યત્વે 4 પેરામીટરને આધારે બદલાય, વધે કે ઘટે, જે કાંઈ થાય એમાં 4 પેરામીટર કામ કરે છે. કયા? જન્મદર એટલે નવો સજીવ જન્મે ઈ, અંત સ્થળાંતર મતલબ બહારથી કોઈ નવો રહેવા આવે ઈ. વસ્તી ગીચતામાં આ બંને શું કરે? વધારો કરે. મતલબ કોઈ સોસાયટી છે, સમજો એક્ઝામ્પલ, ધારો કે કોઈ એક સોસાયટી છે, તો સોસાયટીની વસ્તી ગીચતા ઉપર અસર કરતા 4 પરિબળો કયા? તો કે સોસાયટીમાં 25 મકાનો છે, તો એ 25 મકાનોની અંદર કોઈ નવા બાળકનો જન્મ થાય કોઈ પણ ના ઘરે, તો જન્મદર અને 25 જે મકાનો જે છે, સોસાયટી જે છે, એમાં કોઈ બહારથી નવો વ્યક્તિ રહેવા આવે તો પણ વસ્તી વધશે, સોસાયટીની વસ્તી વધશે. તો 2 પેરામીટર જે છે એ વસ્તી ગીચતામાં શું કરે? વધારો કરે, જન્મદર અને અંત સ્થળાંતર. 2 પેરામીટર જે છે એ વસ્તી ગીચતામાં ઘટાડો કરે, મૃત્યુદર
કોઈ મરી જાય અને કોઈ જે સોસાયટી છોડીને જતો રહે, મતલબ બહિર સ્થળાંતર કરે, તો 4 પેરામીટર જે છે એ વસ્તી ગીચતા ઉપર જનરલી અસર કરતા હોય. કયા કયા? જન્મદર, અંત સ્થળાંતર, જન્મે, બહારથી આવે, મરી જાય અથવા તો છોડીને જતો રહે, ઇટ ઇઝ બહિર સ્થળાંતર. આ બંને શું કરે? આ બંને પેરામીટર વધારો કરે, આ બંને પેરામીટર વસ્તી ગીચતામાં ઘટાડો કરશે. તો જન્મદર વાત કરી, નેટાલિટી. તો વસ્તીમાં આપેલ સમયગાળા દરમિયાન જન્મ પામતા સજીવોની સંખ્યા, જેને આપણે બોલીશું જન્મદર, જે વસ્તી ગીચતામાં ઉમેરો કરશે. મૃત્યુદર, આપેલ સમયગાળા દરમિયાન વસ્તીમાં મૃત્યુ પામતા સજીવોની સંખ્યા, મૃત્યુદર. અંત સ્થળાંતર, એક જ જાતિના વ્યક્તિગત સજીવોની સંખ્યા વિચારણામાં લેવાય છે જે આપેલ સમયગાળા દરમિયાન અન્ય જગ્યાએથી અન્ય નિવાસસ્થાનમાં ચાલે, મતલબ વસ્તી છોડીને ચાલ્યા જશે, અંત સ્થળાંતર. એ જ રીતે વાત આપણે કરીએ બહિર સ્થળાંતર. તો કોને કહીશું? તો કે વસ્તીના સજીવોની સંખ્યા, વસ્તીના સજીવોની એ સંખ્યાને ધ્યાનમાં લેવાય કે જે આપેલ સમયગાળા દરમિયાન નિવાસ સ્થાનને છોડીને બીજે ક્યાંક ચાલ્યા છે. તો આકૃતિ યાદ રાખજો. જો વસ્તી ગીચતા n, અંત સ્થળાંતર તો શું કરશે? વસ્તી ગીચતામાં પ્લસ મતલબ વધારો કરશે, છોડીને જતા રહેશે તો વસ્તી ગીચતામાં શું કરશે? ઘટાડો કરશે. નવા જન્મ છે તો પ્લસની નિશાની છે, વસ્તી ગીચતામાં વધારો થશે. મૃત્યુ પામશે તો માઇનસ, વસ્તી ગીચતામાં શું કરશે? ઘટાડો કરશે. આવા પણ પ્રશ્ન પરીક્ષામાં પૂછાય છે. બહુ ઈઝી દાખલો છે કે ભાઈ એક જંગલની અંદર જે છે એ સજીવોની વસ્તી જે છે 2020 ની અંદર 500 હતી. પછી તમને બી આપેલો, નવા જન્મેલા સજીવોની સંખ્યા 50, બરોબર. ઇમિગ્રેશન એટલે અંત સ્થળાંતર, બરોબર. 12 થી 25 નવા આવ્યા છે. પછી ડેથ રેટ એટલે કે મૃત્યુદર, મરી ગયેલા સજીવોની સંખ્યા 20 છે અને છોડીને જતા રહેલા બહિર સ્થળાંતર કરે, ઇટ ઇઝ ઇમિગ્રેશન, એની સજીવોની સંખ્યા જે છે 15 છે, બરોબર. આ ફેરફારો ક્યારે થઈ ગયા? તો કે 1 વર્ષની અંદર. 2020 ની અંદર કોઈ જંગલની અંદર હરણની વસ્તી 500 હતી. 1 વર્ષ દરમિયાન 50 નવા હરણ જન્મે છે, 25 જે છે અન્ય વિસ્તારમાંથી ત્યાં આવે છે, બરોબર. 20 જે છે મરી જાય છે અને 15 જે છે જંગલ છોડીને ચાલ્યા જાય છે. તો 2021 ની અંદર વસ્તી ગીચતા શું હશે? તો આમાં મૂકો, બરોબર. 2020 માં કેટલી હતી? તો કે 500, બરોબર છે. જન્મા કેટલા? તો કે 50 જે છે એ જન્મે છે, 50 પ્લસ થશે. પછી આવ્યા કેટલા? 25. અંત સ્થળાંતર કરીને અન્ય વિસ્તારમાંથી કેટલા આવે છે? 25. મૃત્યુ કેટલા પામે છે? તો કે ડેથ જે છે એ મેં લખી છે 20, તો 20 માઇનસ થશે. અને છોડીને કેટલા ગયા? તો કે 15 જે છે છોડીને જાય છે 1 વર્ષની અંદર. તો આનું એક સૂત્ર આપેલું છે નીચે કે n t+1 સમયે વસ્તી બરાબર n t સમયે વસ્તી પ્લસ b પ્લસ i માઇનસ d પ્લસ e. nt એટલે જૂની વસ્તી, 2020 ની વસ્તી 500, t+1 એટલે કે પછીના સમય, ધેટ ઇઝ nt+1 એટલે કે 2021 માં વસ્તી. તો ગણતરી કરીએ, 2021 માં વસ્તી કેટલી થશે? તો કે જૂની વસ્તી કેટલી? nt, ધેટ ઇઝ 500. જન્મા કેટલા? b, તો કે 50. 12 થી અંત સ્થળાંતર પામીને કેટલા આવ્યા? 25 માઇનસ મૃત્યુ કેટલા પામ્યા? 20. છોડીને જતા કેટલા રહ્યા? તો કે 15, બરોબર છે. તો ગણતરી કેટલી આવશે? 500 પ્લસ 50 પ્લસ 25 એટલે કે 75 માઇનસ 35. તો 575 ઓછા 35 કેટલો આવશે? 0. 7 માંથી 3 જાય તો 4, 540. તો n t+1 એટલે કે 2021 માં વસ્તી કેટલી થશે? તો કે 540, બરોબર. આ પ્રમાણેનો દાખલો જે એક્ઝામ્પલ છે તમારી પરીક્ષામાં કદાચ પૂછાય છે કે બહુ ઈઝી છે, બરોબર. nt+1 સમય વસ્તી બરાબર nt સમય વસ્તી પ્લસ b પ્લસ i માઇનસ d પ્લસ e, બરોબર. તો યાદ રાખજો, આ પ્રમાણેનું એક્ઝામ્પલ પૂછાય તો બહુ ઈઝી જે છે તમારી માટે થઈ જશે. ક્લિયર? બરોબર છે. જોઈ લેજો, લખી લેજો, બરોબર. શું કરવાનું છે? આકૃતિ પણ તમને આપેલી છે, બહુ ઈઝી છે કે જન્મેલા આવેલા વધારો કરે, મરી ગયેલા છોડી ગયેલા ઘટાડો જે છે એ કરશે. તો આ એક્ઝામ્પલ એક યાદ રાખજો, મેં તમને જે લખેલું છે, બરોબર છે. હવે કાઢી નાખું છું, બરોબર. સૂત્ર હમણાં નીચે આવશે. આ ગણતરી પણ આપણે કરી નાખી છે અહીંયા. આગળ વધીએ.
બહિર્સ્થળાંતર, બરોબર. તેથી જો t સમયે વસ્તી ગીચતા n, t સમય 2020 વસ્તી ગીચતા n, તો t+1 સમય વસ્તી ગીચતા કેટલી થશે? તો કે nt+1 બરાબર જૂની વસ્તી વત્તા જન્મેલા પ્લસ આવેલા માઈનસ છોડીને ગયેલા, મરી ગયેલા પ્લસ છોડીને ગયેલા થશે. તો nt+1 બરાબર nt + d + i - d + e જે છે એ થશે. બરાબર છે? ક્લિયર? સૂત્ર મેં તમને કીધું. હવે મહત્વનું, તેથી ઉપર આપેલ સમીકરણમાં જોઈ શકો છો જો જન્મ લેતા સજીવોની સંખ્યા પ્લસ અને અંતઃસ્થળાંતરિત સજીવોની સંખ્યા એટલે b + i એ મૃત્યુ પામેલા સજીવોની સંખ્યા અને બહિર્સ્થળાંતર કરેલા સજીવોની સંખ્યા કરતા વધારે હોય તો વસ્તી ગીચતા વધશે. આવું પણ આપણે કહી શકીએ કે b + i જન્મેલા પ્લસ આવેલા એની સંખ્યા મરી ગયેલા પ્લસ છોડીને ગયેલા સજીવોની સંખ્યા કરતા વધારે હોય, b + i > d + e, તો શું થશે? વસ્તી ગીચતા n માં વધારો થશે. આનાથી ઊંધું હોય b + i < d + e, ત્યારે વસ્તી ગીચતામાં શું થશે? ઘટાડો થશે. બહુ કોમન વસ્તુ છે, બરોબર? નહીતર ઘટશે. સામાન્ય પરિસ્થિતિમાં હવે એમસીક્યુ જે છે, જે સમજવા જેવા એમસીક્યુ છે, જોજો. ले क्या हुआ क्या हुआ क्या हुआ क्या हुआ? ओके. सामान्य परिस्थितिમાં હવે સમજો. સામાન્ય પરિસ્થિતિમાં જન્મ અને મૃત્યુ એ વસ્તી ગીચતાને અસર કરતા સૌથી મહત્વપૂર્ણ પરિબળો છે. તમને પરીક્ષામાં પૂછશે કે 4 પરિબળો વસ્તી ગીચતાને અસર કરે એવું મેં તમને કીધું: જન્મ, મૃત્યુ, અંતઃસ્થળાંતર અને બહિર્સ્થળાંતર. તો આ 4 માંથી સૌથી વધારે મહત્વના પરિબળો કયા છે? જન્મ અને મૃત્યુ. બીજા 2 પરિબળો એટલે કે અંતઃસ્થળાંતર અને બહિર્સ્થળાંતર ફક્ત વિશિષ્ટ પરિસ્થિતિઓમાં જ મહત્વપૂર્ણ છે. તેમ છતાં તેની ધારણા કરવામાં આવે છે કે ભાઈ મોટા ભાગે કોઈ જંગલમાં હરણો રહેતા હોય, તો હરણની વસ્તી ગીચતા ઉપર મુખ્ય 2 પેરામીટર કયા અસર કરશે? કે 1 વર્ષમાં નવા જન્મા કેટલા અને 1 વર્ષમાં સિંહે કેટલા મારી નાખ્યા, મતલબ મરી ગયા કેટલા. આ 2 મુખ્ય પરિબળો અસર કરશે. કારણ કે એક વિસ્તારમાં રહી ગયા પછી, બરોબર, બહારથી કોઈ આવે કે વિસ્તાર છોડીને કોઈ જાય, એની શક્યતા બહુ કેવી હોય છે? ઓછી હોય છે. બરોબર છે? એક મેં તમને સોસાયટીનું ઉદાહરણ આપ્યું કે કોઈક સોસાયટી બની, સોસાયટીમાં 25 મકાનો છે અને 25 મકાનો જે છે એ વ્યક્તિએ લઈ લીધા. કોઈ ભાડે રહેતું નથી, પોતાનું ઘરનું મકાન છે એને લઈ લીધેલું છે, બરોબર. તો 25 મકાન પેક થઈ ગયા, ઘરનું મકાન જે છે લઈ લીધું. તો પછી હવે સોસાયટી સ્ટેબલ થઈ ગઈ. તો હવે સોસાયટીની અંદર વસ્તી ગીચતા ઉપર અસર કરતા મુખ્ય પરિબળો કયા થશે? તો 2 પરિબળો થશે કે કેટલા બાળકો નવા વસ્તી સોસાયટીમાં જન્મ્યા છે, જન્મ, અને કેટલા મરી ગયા છે. એ સંખ્યા વધારે અસર કરશે. કારણ કે સોસાયટી એકવાર સ્ટેબલ થઈ ગઈ, બધાએ પોતાનું ઘરનું મકાન પરચેસ કરી લીધું છે. તો આવા કિસ્સાઓની અંદર બહારથી કોઈ નવું આવે કે અંદરથી કોઈ છોડીને જાય એવી શક્યતાઓ કેવી હોય છે? ઓછી હોય છે. એટલે યાદ રાખજો, વસ્તી ગીચતા ઉપર અસર કરતા મહત્વના પરિબળો કયા થશે? જન્મ અને મૃત્યુ. અને બાકીના 2 પરિબળો પણ અસર કરે છે, પણ ક્યારેક ક્યારેક જ અસર કરે. એક્ઝામ્પલ તરીકે યાદ રાખજો. ઉદાહરણ તરીકે, જો કોઈ નિવાસ સ્થાનની વસ્તી કે વસાહતો હમણાં નવી જ બની હોય તો જન્મદર કરતા અંતઃસ્થળાંતર સજીવોનો ફાળો વધુ નોંધપાત્ર હોય છે. યાદ રાખજો, કોઈ સોસાયટી નવી જ બની છે, બરોબર, કોઈ સોસાયટી નવી જ બની છે, હજી મકાનો બની રહ્યા છે, મકાનો વેચાઈ રહ્યા છે, તો આવા કિસ્સાની અંદર તમે જુઓ તો આવા કિસ્સાની અંદર સોસાયટીની અંદર વસ્તી ગીચતા વધારવા માટે જન્મ વાળું પરિબળ વધારે અસર કરે કે અંતઃસ્થળાંતર વધારે અસર કરશે? તમે કહેશો કે આવા કિસ્સામાં તો અંતઃસ્થળાંતર વધારે અસર કરશે, કારણ કે નવી સોસાયટી બની છે, નવી વસાહત રચાણી છે. તો એક વ્યક્તિ રહેવા આવ્યો, બીજો વ્યક્તિ રહેવા આવ્યો, ત્રીજો આવશે, ચોથો આવશે. તો આવા કિસ્સામાં અંતઃસ્થળાંતર જે છે એ વસ્તી ગીચતા ઉપર વધારે અસર કરશે. પણ ક્યારે? જ્યારે જો નિવાસ સ્થાનની વસ્તી કે વસાહત નવી જ બની હોય. યાદ રાખજો, તો જો નિવાસ સ્થાનની વસ્તી કે વસાહતો હમણાં નવી જ બની હોય, જસ્ટ બીઇંગ કોલોનાઇઝ્ડ, તો વસ્તી વૃદ્ધિમાં જન્મદર કરતા અંતઃસ્થળાંતરિત ફાળો વધુ નોંધપાત્ર હોય છે. બરોબર છે? તો આ લાઈન તમારે એમસીક્યુ માટે યાદ રાખવાની છે. તમને પરીક્ષામાં એવું પૂછી નાખે કે જો નિવાસ સ્થાનની વસ્તી કે વસાહતો હમણાં નવી જ બની છે તો આવા કિસ્સાની અંદર
વસ્તી ગીચતા માપવા માટે અથવા તો વસ્તી ગીચતા ઉપર અસર કરતું સૌથી મહત્વનું પરિબળ કયું હોય? જન્મદર, મૃત્યુદર, અંતઃસ્થળાંતર કે બહિર્સ્થળાંતર? તો તમારો જવાબ શું હોઈ શકે? અંતઃસ્થળાંતરિત સજીવો. અંતઃસ્થળાંતરિત સજીવોની સંખ્યા વધારે અસર કરશે. ક્લિયર? હવે વૃદ્ધિના નમૂનાઓની વાત કરીએ. શું કીધું છે? શું વસ્તીની વૃદ્ધિ સમયની સાથે કોઈ વિશિષ્ટ અથવા તો ભવિષ્ય ભાંખવા યોગ્ય પેટર્ન કે પ્રણાલિકા દર્શાવે છે? શું કીધું છે? શું કોઈ પણ વસ્તીની વૃદ્ધિ અને સમયનો તમે ગ્રાફ દોરો, વસ્તી વૃદ્ધિ વર્સિસ ટાઈમનો તમે ગ્રાફ દોરો, તો શું કોઈ ચોક્કસ પેટર્ન તમને મળે છે કે પેટર્નને આધારે તમે કહી શકો કે આવનારા સમયમાં વસ્તીનું ફ્યુચર, વસ્તીનું કદ શું હશે? તમે એનું ભવિષ્ય ભાંકી શકો છો. બરાબર? પ્રિડિક્ટેબલ પેટર્ન દર્શાવે છે કે નથી દર્શાવતું? પ્રિડિક્ટેબલ પેટર્ન કે જેમાં તમે પ્રિડિક્શન કરી શકો કે જ્યારે તમે કોઈ પણ વસ્તીની વૃદ્ધિ વર્સિસ સમયનો ગ્રાફ તમે દોરો, તો 5 વર્ષનો ગ્રાફ તમે દોર્યો કે 5 વર્ષમાં વસ્તી વૃદ્ધિ, વસ્તીની સંખ્યા અને સમય, તો 5 વર્ષમાં તમને ગ્રાફની પેટર્ન કંઈક આવી મળી, તો શું એ પેટર્નને આધારે તમે કહી શકો કે આવનારા 5 વર્ષમાં વસ્તીનું ભવિષ્ય શું હશે? એવું પોસિબલ છે? જોઈશું આગળ આપણે. આપણા દેશમાં નિરંકુશ માનવ વસ્તી વૃદ્ધિ અને તેના દ્વારા ઉદ્ભવતી સમસ્યાઓ વિશે આપણે ચિંતિત છીએ. તેથી જ જો કુદરતમાં જુદી જુદી વસ્તીઓ આ જ પ્રકારે વર્તે કે વૃદ્ધિ ઉપર થોડો અંકુશ દર્શાવે, તો તે માટે આપણી જિજ્ઞાસા સ્વાભાવિક છે કે વસ્તી વૃદ્ધિને કેવી રીતે નિયંત્રણમાં રાખી શકીએ તેના વિશે કદાચ પ્રકૃતિ પાસેથી 1-2 બોધપાઠ આપણે શીખવા જોઈએ. શું કીધું? કે માણાની વસ્તી કેમ વધી રહી છે ભાઈ? જંગલમાં સિંહની વસ્તી નથી વધી રહી, અથવા તો એવરેજ છે. કોઈ પણ પ્રાણીઓની વસ્તી નિરંકુશ નથી વધી રહી. માણસની વસ્તી નિરંકુશ કૂદકે અને ભૂસકે વધી રહી છે. તો મનુષ્યની વસ્તી કેમ કૂદકે અને ભૂસકે વધી રહી છે? અન્ય સજીવોની વસ્તી નિયંત્રણમાં છે. તો આવું શું કામ છે? તો એ આપણે જોઈએ અને શીખીએ કે જેના કારણે આપણે વધતી જતી માનવ વસ્તી વૃદ્ધિને નિયંત્રણ રાખવા માટે કોઈ પગલાં લઈ શકીએ. એટલે આપણે સજીવો પાસેથી શું શીખશું, કેવી રીતે શીખશું, એવું તમને કીધું. આપણે બોધપાઠ લેવા જેવો છે એની પાસેથી. તો આપણે ભણવાના છે ગ્રોથ મોડેલ્સ, કે ભાઈ કુદરતની અંદર વસ્તી વૃદ્ધિ જે છે કેવી રીતે થાય. 2 પ્રકારના મોડેલની અહીંયા આપણે વાત કરવાની છે. ચરઘાતાંકીય મોડેલ, એક્સપોનેન્શિયલ ગ્રોથ, અને બીજું જે છે એ આપણે ભણવાનું છે સિગ્મોઇડ. બરોબર છે? ચરઘાતાંકીય વૃદ્ધિ અને સંભાવ્ય વૃદ્ધિ, એક્સપોનેન્શિયલ ગ્રોથ અને લોજિસ્ટિક ગ્રોથ. બરોબર છે? તો આ બંને ગ્રાફ વિશે, બંને પ્રકારના ગ્રોથ મોડેલ વિશે, કે એક્સપોનેન્શિયલ ગ્રોથ કોને કહેવાય અને લોજિસ્ટિક ગ્રોથ એટલે કે સંભાવ્ય વૃદ્ધિ કોને કહેવાય અને ચરઘાતાંકીય વૃદ્ધિ કોને કહેવાય, આ વિશે આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું. કે બંને ગ્રોથ મોડેલ આપણી માટે જરૂરી છે, ગ્રાફ જરૂરી છે, 2-3 સૂત્રોની અંદર આપેલા છે, સમીકરણો આપેલા છે જે આપણી માટે જરૂરી છે, જેના આધારિત દાખલા, એક્ઝામ્પલ પણ તમારી નીટની એક્ઝામમાં પૂછાય છે. તો બંને પ્રકારના ગ્રોથ મોડેલ વિશે અને એમાંથી કેવા પ્રકારના MCQ તમારી નીટ એક્ઝામની અંદર પૂછાઈ શકે, કેવા એક્ઝામ્પલ પૂછાઈ શકે, બરોબર, એવા એક્ઝામ્પલની અને ગ્રોથ મોડેલની આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં જે છે ચર્ચા કરીશું. પણ આજના લેક્ચરની અંદર આપણે શું ભણ્યા અને એમાંથી તમારે કઈ વસ્તુ MCQ માટે મિત્રો યાદ રાખવાની છે એનું ફટાફટ આપણે રિવિઝન થોડું કરી લઈએ. ફટાફટ રિવિઝન કરી લઈશું. તો રિવિઝનમાં આપણે ક્યાંથી શરૂ કર્યું હતું? ચલો અહીંયાથી વય પિરામિડની વાત કરી હતી. જો ત્રિકોણાકાર પિરામિડ મળે તો વધતી વસ્તી, બેલ શેપડ ઘંટાકાર મળે તો સ્થાયી વસ્તી, ને ઊંધો ઘડાકાર મળે તો ઘટતી વસ્તી. પિરામિડ દોરતી વખતે હંમેશા પિરામિડના બેઝમાં તળિયે પૂર્વ પ્રજનન વયના સજીવોને મૂકવામાં આવશે, પછી પ્રજનન વયના અને પછી પશ્વ પ્રજનન વયના સજીવોને મૂકવામાં આવશે. ત્યાર પછી આપણે વાત કરી હતી વસ્તીના કદ વિશે, કે વસ્તીના કદનું માપન કેવી રીતે કરવું. બરોબર? તો વસ્તીના કદના માપન માટે આપણે એક શબ્દ વાપર્યો, વસ્તી ગીચતા. ઉપર તમને એવું પણ કીધું કે કોઈ પણ વસ્તીના કદમાં થતો ફેરફાર નાનો પણ હોઈ શકે અને ખૂબ જ મોટી સંખ્યામાં પણ હોઈ શકે. નાનો થાય કે વધુ થાય, ફેરફાર એ ફેરફાર છે. બરોબર? વસ્તી ગીચતા શબ્દ આપણે વાપર્યો n. બીજું કે કોઈ પણ વિસ્તારની વસ્તી ગીચતા માપવા માટે સંખ્યા જ સારું પરિબળ છે, સંખ્યા જ પહેલું પરિબળ છે. પણ દરેક વખતે કુલ સંખ્યા દ્વારા જ વસ્તી ગીચતાનું માપન એ અર્થપૂર્ણ હોતું નથી. એવા કિસ્સા પણ આપણે જોયા
કે કોઈ એક જંગલમાં 200 પાર્થેનિયમ ઘાસ છે અને એક મોટું મહાકાય વડનું વૃક્ષ છે, તો આવા કિસ્સામાં કુલ સંખ્યાને આધારે એવું બોલી નાખીએ આપણે કે પાર્થેનિયમ ઘાસની વસ્તી ગીચતા વધારે છે, તો એ અર્થપૂર્ણ નથી. તો આવા કિસ્સાની અંદર મિત્રો આપણે ટકાવાર પ્રમાણ કે જેવ બાર જે છે વસ્તી ગીચતાનું વધુ અર્થપૂર્ણ માપન જે છે એ થશે. એ જ રીતે દરેક કિસ્સાઓની અંદર જો વસ્તી વિશાળ હોય અને એનું માપન કરવું અશક્ય હોય, સંખ્યા ગણવી અશક્ય હોય અથવા તો સમય માંગેલી એવી હોય, તો આવા કિસ્સામાં પણ કુલ સંખ્યા યોગ્ય માપન નથી. બરોબર. નિરપેક્ષ કુલ સંખ્યા એટલે કે નિરપેક્ષ વસ્તી ગીચતા માપવાની જગ્યાએ આપણે સાપેક્ષ વસ્તી ગીચતાથી કામ ચલાવીશું. ફોર એક્ઝામ્પલ તરીકે પેટ્રી ડીશમાં બેક્ટેરિયાની વસ્તી ગીચતા માપવા માટેનું યોગ્ય પરિબળ કયું? તો કે સાપેક્ષ ગીચતા. એ જ રીતે તળાવમાં પકડાયેલી તળાવમાં માછલીઓની સંખ્યા, માછલીઓની વસ્તી ગીચતા માપવા માટેનું યોગ્ય પરિબળ કયું થશે? તો કે સાપેક્ષ ગીચતા, રિલેટિવ ડેન્સિટી થશે. અને વાઘની અંદર રાષ્ટ્રીય ઉદ્યાનો, નેશનલ પાર્કની અંદર અને વાઘના આરક્ષિત ક્ષેત્રોની અંદર વાઘની વસ્તી ગણતરીનું માપન એના પગલાની નિશાની, ફૂટમાર્ક અને મળગુટિકાઓ, ફિશિયલ પેટલ્સને આધારે થાય છે. ત્યાર પછી આપણે વાત કરી વસ્તી વૃદ્ધિની. બરોબર. 4 મુખ્ય પરિબળો કીધા: જન્મદર, મૃત્યુદર, અંતઃસ્થળાંતર અને બહિઃસ્થળાંતર. જન્મદર અને મૃત્યુદર, જન્મદર અને અંતઃસ્થળાંતર વસ્તી ગીચતા વધારે અને આ બંને વસ્તી ગીચતા શું કરશે? ઘટાડશે. નોર્મલ વસ્તીની અંદર, સ્થાયી વસ્તીની અંદર જે વસ્તી વર્ષોથી સ્ટેબલ છે, તો એવી વસ્તીની અંદર મુખ્ય પરિબળો કયા કયા અસર કરે? તો કે જન્મદર અને મૃત્યુદર. પણ જો વસ્તી નવી બની હોય, સૂત્ર પણ મેં તમને કીધું, દાખલા પણ મેં તમને ગણાવ્યો, જો વસ્તી નવી હોય, થેન્ક યુ, જો વસ્તી નવી હોય, હમણાં જ બની હોય, તો આવા કિસ્સામાં જન્મદર કરતા, મૃત્યુદર કરતા અને બહિઃસ્થળાંતર કરતા વસ્તી ગીચતા પર અસર કરતું જો મહત્વનું પરિબળ હોય તો એ અંતઃસ્થળાંતર જે છે એ થશે. બરોબર. અને ત્યાર પછી આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ભણીશું, શું ભણીશું? ગ્રોથ મોડેલ્સ. બરોબર. ગ્રોથ મોડેલ્સ, વૃદ્ધિના નમૂનાઓ. 2 મોડેલ ભણવાના છે: એક્સપોનેન્શિયલ ગ્રોથ, ચરઘાતાંકીય વૃદ્ધિ, અને લોજિસ્ટિક ગ્રોથ એટલે કે સંભાવ્ય વૃદ્ધિ. બરોબર છે. તો આટલી વસ્તુ મિત્રો તમારે યાદ રાખવાની છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ગ્રોથ મોડેલ, બંનેના સૂત્રો, બંનેના ગ્રાફ અને કેવા કેવા આના આધારિત એક્ઝામ્પલ તમારી પરીક્ષામાં પૂછી શકાય એની ચર્ચા આપણે કરીશું નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી વિડીયોને લાઈક કરજો, શેર કરજો. નવી ચેનલ છે, સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ આઇકનને દબાવી દેજો. મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર ગ્રોથ મોડેલના વિસ્તારપૂર્વક અભ્યાસની સાથે.